ટેલિકોમ્યુનિકેશન વિભાગે એક નવી ટેલિકોમ પોલિસી 2025 જાહેર કરી છે અને આ માટે તમામ હિસ્સેદારોનો અભિપ્રાય માંગ્યો છે. પોલિસીમાં સરકારે 2030 સુધીમાં 1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ અને ટેલિકોમ ઉત્પાદનોનું એક્સપોર્ટ બમણો કરવાનો લક્ષ્ય રાખ્યો છે. વધુ વિગત લઈએ સહયોગી કરણ પાસેથી જ. કરણ, નવી ટેલિકોમ પોલિસીમાં ખાસ કયા મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જી, તો જેમ તમે જણાવ્યું એમ જે ટેલિકોમ મિનિસ્ટ્રી છે તેણે નવી ટેલિકોમ પોલિસીની જાહેરાત કરી, તેનો ડ્રાફ્ટ જે છે તે આજે જાહેર કરી દીધો છે અને તેમાં હવે તમામ જે સ્ટેક હોલ્ડર્સ છે તેની પાસેથી તેમનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે. હવે આ જે પોલિસી છે તેમાં 2030 સુધીમાં દેશભરમાં જે 4G નેટવર્કનું જે કનેક્શન છે તે પહોંચાડવાનું લક્ષ્ય છે. સાથે જ 80% ટાવર્સને ફાઇબર ઓપ્ટિક કેબલ સાથે જોડવાનું પણ આ પોલિસીમાં લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 2030 સુધીમાં ટેલિકોમ સેક્ટરમાં 1 લાખ કરોડનું રોકાણ થાય તે રીતનું પ્લાનિંગ પણ આ પોલિસીમાં છે. સાથે જ ટેલિકોમ ઉત્પાદનોનું જે એક્સપોર્ટ છે તે પણ વધારવા માટેનો ટાર્ગેટ જે છે તે આમાં મૂકવામાં આવ્યો છે ને અત્યારે હાલમાં જે છે એની જે છે તે બમણું થઈ શકે છે તેવી એક વાત આ પોલિસીની અંદર કરવામાં આવી છે. સાથે જ સ્ટેક હોલ્ડર્સ 21 દિવસની અંદર પોતાનો મત આપી શકે છે તેવી પણ એક છૂટ જે છે તે અત્યારે સરકારે આપી છે આ સમયગાળાની, કે 21 દિવસમાં સ્ટેક હોલ્ડર્સે પોતાનો મત આપવાનો રહેશે. સાથે જ પોલિસીમાં જે છે તે 10 લાખ નવી નોકરીઓ દેશમાં સર્જન કરવાનો પણ મોટો લક્ષ્યાંક છે. એટલે હવે આના પર કેવી રીતે કાર્ય આગળ થાય છે તે ચોક્કસ આપણે જોવાનું રહેશે. જી કરણ, આભાર તમારો. આ સાથે